અમદાવાદમાં અખાદ્ય સ્થિતિમાં લોલીપોપનું ઉત્પાદન કરતા ફેક્ટરી સીલ કરવામાં આવી છે। મિક્સ ફ્લેવરની લોલીપોપનું ઉત્પાદન થતું હતું। ફેક્ટરીમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી। ભંગારવાળી જગ્યાઓ ઉપર થતું હતું ઉત્પાદન। ખરાબ સ્થિતિના કારણે મનન ફૂડને સીલ કરવામાં આવ્યું। તો અમદાવાદના આ દ્રશ્યો છે કે જ્યાં અખાદ્ય સ્થિતિમાં જ લોલીપોપની આખી ફેક્ટરી ધમધમી રહી હતી કે જેને સીલ મારવામાં આવી છે। મિક્સ ફ્લેવરની લોલીપોપનું અહીંયા ઉત્પાદન કરવામાં આવતું હતું। ફેક્ટરીમાં ઠેર ઠેર ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે। ભંગારવાળી જગ્યા ઉપર ઉત્પાદન કરવામાં આવતું હતું, જેને લઈને સ્વાસ્થ્ય વિભાગ પર પણ સવાલો છે કે અત્યાર સુધી સ્વાસ્થ્ય વિભાગ ક્યાં હતું તે પણ સવાલ અહીંયા ઉઠી રહ્યો છે। તો આવી ખરાબ સ્થિતિના કારણે મનન ફૂડ લિમિટેડને સીલ કરવામાં આવી। તો અમદાવાદમાં અખાદ્ય સ્થિતિમાં જ લોલીપોપનું ઉત્પાદન થતા ફેક્ટરી સીલ કરવામાં આવે છે। છેલ્લા કેટલા સમયથી આ ફેક્ટરી અહીંયા ધમધમી રહી હતી તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। સંવાદદાતા જિગ્નેશ જોડાયા છે। જિગ્નેશ, જણાવશો કે અહીંયા લોલીપોપનું ઉત્પાદન તો થતું હતું, પરંતુ એ પણ ભંગારની ગંદી જગ્યા પર। બિલકુલ સાચી વાત છે કે જે રીતે કોઈ પણ જગ્યા પર મેન્યુફેક્ચરિંગ ખાદ્ય ચીજ વસ્તુનું થતું હોય તો ત્યાં સ્વચ્છતા સફાઈ જરૂરી રહેતી હોય છે। તેમાં પણ જ્યારે બાળકોને આપવામાં આવતી જે લોલીપોપ છે, ચોકલેટ હોય, તો આ પ્રકારની વસ્તુઓમાં માખી મચ્છરથી લઈને જોઈએ તો જીવજંતુઓ વધુ આવતા હોય છે, વધુ પ્રમાણમાં આવતા હોય છે, કારણ કે તેની અંદર સુગરનું પ્રમાણ વધુ પડતું કરવામાં આવતું હોય છે। એટલા માટે જીવજંતુઓ ત્યાં વધારે માત્રામાં રહેતા હોય છે। કોઈ પણ પ્રકારની આ એકમમાં સાફ સફાઈ કરવામાં આવતી ન હતી। સાથે જે ભંગાર કહી શકાય તે પ્રકારનો બિનજરૂરી નકામો જે સામાન હોય તે પણ ત્યાં મૂકી રાખવામાં આવતો હતો, જેના કારણે પણ ગંદકી થતી હતી। આ બાબતને ધ્યાન પર રાખી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા। બાતમીના આધારે ચેકિંગ તો કરવામાં આવ્યું હતું અને તરત જ આ યુનિટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વની બાબત છે કે આ એકમના ઓનર દ્વારા માત્ર વેચાણ બાબતનું એક સર્ટિફિકેટ લેવામાં આવ્યું હતું અને આજ જે વેપારી હતા તેઓ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવતા હતા, જે બાબતનું કોઈ પણ પ્રકારનું લાયસન્સ તેઓએ લીધું ન હતું। તે બાબત પણ એક ગંભીર બાબત ગણી શકાય કે આખરે આટલા સમયથી તેઓ આ યુનિટ ચલાવતા હતા, તો તે આ ચેકિંગ અગાઉ શા માટે ન થયું તે પણ એક સવાલનો વિષય બન્યો છે। બિલકુલ જિગ્નેશ, માહિતી બદલ આપનો આભાર। તો આ દ્રશ્યો અમદાવાદમાં આવેલી એક ફેક્ટરીના છે કે જ્યાં લોલીપોપનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને એ પણ ગંદી જગ્યા પર।